નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની વિડીયો શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ બે વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રનો પરિચય મેળવ્યો અને સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેની માહિતી મેળવી. આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રના પ્રકારો વિશે સમજીશું. આંકડાશાસ્ત્રના પ્રકારો. હવે આંકડાશાસ્ત્રના બે પ્રકારો પાડવામાં આવે છે. કયા બે પ્રકારો છે? તો એક છે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર. વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર અને બીજું છે અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. આ બંનેનો પરિચય આપણે વિગતે મેળવીશું. તો સૌ પ્રથમ આપણે વર્ણનાત્મક આંકડાશાસ્ત્રની ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે લઈએ વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર. વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર. હવે આ વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે? તો આપણને નામ પરથી જ ખબર પડે છે. માહિતીનું વર્ણન જ્યારે કરવાનું હોય ત્યારે આપણે વર્ણનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે ઉપયોગ કરીએ છીએ? માહિતીના વર્ણન માટે. અને આથી વર્ણનાત્મક આંકડાશાસ્ત્રને ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ. ડિસ્ક્રાઇબ કરવું, વર્ણન કરવું. આપણી પાસે જે માહિતી છે તે માહિતીની ગોઠવણી કરીને તેનું યોગ્ય રીતે વર્ણન કરવામાં આવે છે. હવે જ્યારે વર્ણનની વાત નીકળે છે ત્યારે આપણે એ સમજવાનું છે કે કેવી રીતે વર્ણન કરવામાં આવે. તો ધારો કે આપણે એમ કહીએ છીએ કે આ વર્ષે 2026માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ધારો કે 68% છે. એટલે કે જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી તેમાંથી 68% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો આ શું કરે છે? માહિતીનું વર્ણન કરે છે. ધારો કે 2024-25માં ભારતમાં થયેલ આત્મહત્યાની સંખ્યા. તો આ પણ શું કરે છે? માહિતીનું વર્ણન કરે છે. માત્ર ડિસ્ક્રાઇબ કરે છે કોઈ એક બાબતને. તો વર્ણનાત્મક અર્થશાસ્ત્રનો ઉપયોગ આપણે માહિતીનું વર્ણન કરવા માટે કરીએ છીએ. તો તેના મુખ્ય હેતુઓ શું છે? તેના મુખ્ય હેતુઓ શું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મુખ્ય હેતુઓ. શેના મુખ્ય હેતુઓ? વર્ણનાત્મક અર્થશાસ્ત્રના મુખ્ય હેતુઓ. તો પહેલો હેતુ આપણે લઈએ. સરળ, જે આપણી પાસે જટિલ માહિતી છે તે માહિતીને આપણે સરળ બનાવીએ છીએ. મોટી તેમજ જટિલ માહિતીને આપણે શું બનાવીએ છીએ?
તેની સરળ બનાવી અથવા તો સરળ રજૂઆત કરવી. મુખ્ય હેતુ વર્ણનાત્મક અર્થશાસ્ત્રનો પહેલો શું છે? મોટી કે જટિલ માહિતીને સરળ બનાવવી અને તેની રજૂઆત કરવી. બીજું, માહિતીને યોગ્ય સ્વરૂપે ગોઠવવી. ધારો કે આપણી પાસે ધોરણ 12 નું પરિણામ છે, તો ધોરણ 12 ના પરિણામમાં આપણે બે ભાગ પાડી શકીએ, ગ્રામીણ વિસ્તારનું પરિણામ અને શહેરી વિસ્તારનું પરિણામ. તો આ મુજબ તેની ગોઠવણી કરી શકાય છે. એટલે વર્ણનાત્મક અર્થશાસ્ત્રનું બીજું મહત્વનું કામ છે માહિતીની યોગ્ય ગોઠવણી કરવી. ત્રીજું, માહિતીના લક્ષણો. માહિતીના લક્ષણો, એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? આપણી પાસે જે માહિતી છે તેના મુખ્ય લક્ષણો આપણે જાણી શકીએ છીએ. ધારો કે આપણે ફરી આ ઉદાહરણ લઈએ કે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીઓ નું જે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે, તો તેના કેટલાક મુખ્ય લક્ષણો મળે છે. કેવા પ્રકારના લક્ષણો? તો આપણે જે આ માહિતી ગોઠવી કે ગ્રામીણ વિસ્તારમાં નું પરિણામ અને શહેરી વિસ્તારના પરિણામમાં કેટલો તફાવત છે. બીજું, પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થીઓમાં કેટલો તફાવત છે, શા માટે તે તફાવત છે, એવા કેટલાક લક્ષણો આપણને જોવા મળે છે. શહેરની અંદર ધારો કે અમદાવાદ શહેરના જુદા જુદા ઝોન છે, તો ઝોન વાઇઝ કોઈ તફાવત છે. સરકારી શાળા અને ખાનગી શાળાઓના પરિણામમાં કોઈ તફાવત છે. આવા પ્રકારના લક્ષણો આપણે વર્ણનાત્મક અર્થશાસ્ત્ર દ્વારા જાણી શકીએ છીએ. ચોથું, માહિતીને સમજણરૂપ અને અર્થપૂર્ણ બનાવે છે. માહિતીને અર્થપૂર્ણ બનાવે છે. ધારો કે આપણી પાસે માહિતી છે, પણ હવે ધારો કે બધી જ સ્કૂલની માહિતી તમને આપી દેવામાં આવે, આખા ગુજરાતની જેટલી પણ શાળાઓ છે બધા જ શાળાઓનું પરિણામ તમને એક એક્સેલ શીટમાં આપી દેવામાં આવે કે આ વિજ્ઞાન પ્રવાહનું ધોરણ 12 નું દરેક શાળાનું પરિણામ છે, તો એ માહિતી કેટલી મોટી છે, કેટલી જટિલ છે. તો વર્ણનાત્મક અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીને આપણે તે માહિતીને શું કરીએ છીએ? અર્થપૂર્ણ બનાવીએ છીએ. તેને ચોક્કસ સ્વરૂપમાં ગોઠવીએ છીએ અને પછી આપણે જેની જરૂર છે, જે પ્રકારની માહિતીની જરૂર છે, તે પ્રકારની માહિતી વિશે આપણે તેમાંથી નિષ્કર્ષ કાઢીએ છીએ. પાંચમું જે મહત્વનું કાર્ય છે તે છે માહિતીની તુલના માટે તુલના કરવા માટે આધાર પૂરો પાડે છે. ધારો કે આપણે તુલના કરવી છે ગ્રામીણ વિસ્તારની શાળાઓ અને શહેરી વિસ્તારની શાળાઓ, ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓનું પરિણામ, પુરુષ વિદ્યાર્થીઓનું પરિણામ અથવા તો વિદ્યાર્થીઓનું પરિણામ અને વિદ્યાર્થીનીઓનું પરિણામ. તો આ જે તુલના કરવી છે એ તુલના માટેનો આધાર વર્ણનાત્મક અર્થશાસ્ત્ર આપણને પૂરો પાડે છે. અને આમાં શેનો સમાવેશ થાય છે? તો આમાં બે બાબતોનો સમાવેશ થાય છે. મધ્યવર્તી સ્થિતિના માપો, શેનો સમાવેશ થાય છે તે આપણે સમજી લઈએ. તો એક છે મધ્યવર્તી સ્થિતિના માપો, કે જેની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મધ્યસ્થ અને બહુલકનો સમાવેશ થાય છે. અને બીજું છે તેમાં આવે છે પ્રસારમાન, કે જેની અંદર આપણે વિચલન માપીએ છીએ. તો તેની અંદર સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન, રેન્જ એટલે કે વિસ્તાર, શેનો સમાવેશ થાય છે? પ્રમાણિત વિચલન, વેરિયાન્સ એટલે કે વિચરણ, પછી વિસ્તાર એટલે કે રેન્જ. આ બાબતોનો સમાવેશ પ્રસારમાનમાં થાય છે. તો જ્યારે પણ આપણે વર્ણનાત્મક અર્થશાસ્ત્રની વાત કરીએ ત્યારે આ બે બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક મધ્યવર્તી સ્થિતિના માપો અને બીજું પ્રસારમાન. હવે આપણે
બીજી જે શાખા છે તેના વિશે વાત કરીએ. તો બીજી શાખા છે અનુમાનાત્મક અર્થશાસ્ત્ર. અનુમાનાત્મક અર્થશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં કહીએ છે ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ. શું કહીએ છે? ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ. તો આ અનુમાનાત્મક અર્થશાસ્ત્ર શું છે અને તે કેવી રીતે વર્ણનાત્મક અર્થશાસ્ત્રથી જુદું પડે છે તે આપણે સમજીએ. હવે જ્યારે પણ આપણે અનુમાનાત્મક અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ ત્યારે જે મહત્વનો ખ્યાલ છે તે આપણે સમજવાનો છે સમષ્ટિ અને નિદર્શનો. સમષ્ટિ અને નિદર્શ. પોપ્યુલેશન અને સેમ્પલ. અત્યારે તેની ચર્ચા વિગતે નથી કરતા, તે બીજા વિડીયોમાં આપણે કરીશું. માત્ર અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર સમજવા માટે જ હાલ તેની વાત કરીએ છીએ. તો સામાન્ય રીતે સામાજિક વિજ્ઞાનમાં આપણે સમગ્ર સમષ્ટિ ઉપર અથવા તો સમગ્ર સમષ્ટિની માહિતી નથી મેળવતા, અથવા તો તે માહિતી મેળવવી અઘરી છે, ખર્ચાળ છે, સમય માંગી લે તેવી છે, અને માટે આપણે નિદર્શની પસંદગી કરીએ છીએ. નિદર્શની પસંદગી કરીએ છીએ અને તેની માહિતીનું વિશ્લેષણ કરીએ છીએ. માહિતીનું વિશ્લેષણ. કોની માહિતીનું વિશ્લેષણ કરીએ છીએ? નિદર્શની માહિતીનું. કોની માહિતીનું? નિદર્શની માહિતીનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. આ નિદર્શની માહિતીનું વિશ્લેષણ કર્યા પછી આપણે આ વિશ્લેષણ પછી અનુમાન કોનું કરીએ છીએ? સમગ્ર સમષ્ટિ માટે અનુમાન કરીએ છીએ. અનુમાન કોના માટે કરવામાં આવે છે? સમગ્ર સમષ્ટિ માટે. આજે સમગ્ર સમષ્ટિ માટે અનુમાન કરવાનું છે તેનો અભ્યાસ અનુમાનાત્મક આંકડાશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફરી એકવાર, માહિતીનું વિશ્લેષણ કરવાનું છે. કઈ માહિતીનું વિશ્લેષણ કરીશું? નિદર્શની માહિતીનું. નિદર્શ પસંદગી કરીશું. તેમાં જે માહિતી આપણને મળશે તેનું વિશ્લેષણ કરીશું અને એ વિશ્લેષણ દ્વારા અનુમાન આપણે કોના માટે કરીશું? સમગ્ર સમષ્ટિ માટે. તો આમ સમગ્ર સમષ્ટિનું જ્યારે અનુમાન કરવું હોય ત્યારે અનુમાનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. અહીં અર્થશાસ્ત્ર નથી, આંકડાશાસ્ત્ર છે, તે ધ્યાન રાખવું. ભૂલથી અર્થશાસ્ત્ર લખાયું છે, આપણે તેને સુધારી લઈએ. આંકડાશાસ્ત્ર. તો આ સમગ્ર સમષ્ટિ માટે આપણે અનુમાન કરવાનું છે, તેના માટે આપણે નિદર્શની પસંદગી કરીશું. નિદર્શની પસંદગી કરીને માહિતીનું વિશ્લેષણ કરીશું અને આપણે સમગ્ર સમષ્ટિ માટે અનુમાન કરીશું. તો તેના માટે આપણે અનુમાનાત્મક અનુમાનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. તો હવે તેના હેતુઓ શું છે તે સમજી લઈએ. તો એનો પહેલો હેતુ છે નિદર્શના આધારે સમગ્ર સમષ્ટિનું અનુમાન કરવું. નિદર્શના આધારે સમગ્ર સમષ્ટિનું અનુમાન કરવું. આપણે એક ઉદાહરણ દ્વારા આને સમજીએ. ધારો કે આપણે એ સમજવું છે કે વિદ્યાર્થીઓ
અને વિદ્યાર્થીનીઓમાં તણાવનું સ્તર સમાન છે, આનો અભ્યાસ આપણે કરવો છે. ધારો કે આપણે લઈએ 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ. અમદાવાદ શહેર આપણે વિસ્તાર પણ પસંદ કરી લઈએ. હવે અમદાવાદ શહેરમાં જેટલા પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ 12મા ધોરણમાં ભણે છે એ શું થશે? સમષ્ટિ થશે. આપણી સમષ્ટિ શું થશે? ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ. તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસેથી માહિતી મેળવવી શક્ય નથી, એટલે આપણે શું કરીશું? નિદર્શ પસંદ કરીશું. તે કેવી રીતના પસંદ કરવાનું, તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, તેની ચર્ચા આપણે પછી કરીશું. તો આપણે નિદર્શની પસંદગી કરીશું, તેના આધારે માહિતી મેળવીશું અને એ માહિતી પરથી આપણે આ તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શું કરીશું? અનુમાન કરીશું કે શું તેમનામાં તણાવનું સ્તર સમાન છે કે જુદું જુદું છે. તો તેના માટે અનુમાનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો આ છે તેનો પહેલો હેતુ. હવે જ્યારે આપણે આ નિદર્શની પસંદગી કરીએ, તેની માહિતીનું વિશ્લેષણ કરીએ અને તેના પરથી જ્યારે સમષ્ટિ માટે અનુમાન લગાવીએ, ત્યારે તેમાં પરિકલ્પના પરીક્ષણ કરવી પડે છે. પરિકલ્પના પરીક્ષણ, જેને અંગ્રેજીમાં કહેવાય છે હાઇપોથેસિસ ટેસ્ટિંગ. શું કહેવાય છે? હાઇપોથેસિસ ટેસ્ટિંગ. પરિકલ્પના પરીક્ષણ કરવું પડે છે. તો અનુમાનાત્મક આંકડાશાસ્ત્રમાં તેનો સમાવેશ થાય છે. આ પરિકલ્પના પરીક્ષણ વિશે પણ આપણે પછીના વિડીયોમાં સમજીશું. તમે માત્ર અત્યારે હેતુ યાદ રાખો કે પરિકલ્પના પરીક્ષણ કરવાનું છે. બીજું, આપણે 2 કે તેથી વધુ જૂથોની સરખામણી કરી શકીએ છીએ. 2 કે તેથી વધુ જૂથો, ગ્રુપ્સ અથવા તો સમૂહ, તેને શું કરી શકીએ છીએ? સરખામણી કરી શકીએ છીએ. જેમ કે આપણે હમણાં ઉદાહરણમાં જોયું કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં તણાવનું સ્તર, તો તેની સરખામણી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે વિવિધ ચલો વચ્ચેનો સંબંધ. ચોથું, વિવિધ ચલ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે? ધન સંબંધ છે, ઋણ સંબંધ છે, અથવા તો કોઈ સંબંધ નથી. આપણી પાસે ધારો કે 2 ચલ હોય, એક્સ અને વાય. તો આ એક્સ અને વાય વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? જો સંબંધ હોય તો તે ધન છે, ઋણ છે, તેની ચકાસણી પણ આપણે અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર દ્વારા, જેને આપણે સહસંબંધનો ખ્યાલ કહીએ છીએ, સહસંબંધ, કોરિલેશન, તેના દ્વારા જાણી શકીએ છીએ. અને છેલ્લું, આ અભ્યાસ કર્યા પછી આપણે જ્યારે તેનું વિશ્લેષણ કરીએ ત્યારે તર્કસંગત નિર્ણયો લેવામાં આપણને તે મદદરૂપ થાય છે. તો આમ વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર
અને અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર બે જુદી શાખાઓ છે. વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં આપણે માત્ર માહિતીનું વર્ણન કરીએ છીએ, જ્યારે અનુમાનાત્મક આંકડાશાસ્ત્રમાં આપણે નિદર્શની માહિતીનું વિશ્લેષણ કરીને સમગ્ર સમષ્ટિ માટે તેનું અનુમાન કરીએ છીએ. જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને મારી યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.